થરાદ શહેરમાં પીવાના પાણીનો મોટો વેડફાટ તો સોમનાથ અને આનંદ કૃપા સોસાયટી પાસે હજારો લીટર પાણી રસ્તા પર વહેતા થયા. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરમાં એક તરફ 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની તડામાર તૈયારીઓ ચાલુ રહી છે, ત્યારે બીજી તરફ શહેરમાં પીવાના મીઠા પાણીનો ગંભીર વેડફાટ સામે આવ્યો છે. ફોરલેન હાઈવે પર આવેલી સોમનાથ સોસાયટી અને આનંદ કૃપા સોસાયટીના મુખ્ય રસ્તા આગળ પીવાના પાણીની પાઇપમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી બેફામ રીતે રસ્તા પર વહે છે. પરિણામે રસ્તા પર વરસાદી પાણી નહીં પરંતુ પીવાના મીઠા પાણીના તળાવ સર્જાયા છે. ખાસ કરીને સુંગલ હોટલની પાછળ આવેલી આનંદ કૃપા સોસાયટી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ચાલી રહેલી ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી દરમિયાન સ્થાનિક રહેવાસીઓના પીવાના પાણીનો પાઇપ તૂટી હોવાથી આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. પાઇપલાઇન તૂટી હોવા છતાં સમયસર સમારકામ ન થતાં સતત પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે એક તરફ શહેરમાં અનેક વિસ્તારોમાં પાણીની તંગી છે, ત્યારે બીજી તરફ આવી બેદરકારીને કારણે અમૂલ્ય પીવાના પાણીનો બિનજરૂરી વેડફાટ થતો હોવાથી નગરપાલિકા તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક પાઇપલાઇનનું સમારકામ કરી પાણીનો વેડફાટ અટકાવવાની માંગ કરી છે.